પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. વાલા ભક્તો, મહારાજે અહીંયા એક સિદ્ધાંત વાક્યની વાત કરી છે. સર્વ સાધનની અંદર વાસના ટાળવાનું જે સાધન છે એ અતિ મોટું છે. આ સિદ્ધાંત વાક્ય છે કે નહીં એવો પ્રશ્ન નથી, છે એવું માનીને ભગવાન શ્રી હરિ એનો ઉપદેશ કરે છે કે સર્વ સાધનની અંદર વાસના ટાળવાનું સાધન સૌથી મોટું છે. હવે એક અહીંયા આ પ્રશ્નને આ વાતને આ સિદ્ધાંત વાક્યને પહેલા પરિપૂર્ણ રીતે સમજીએ વચનામૃતની અંદર આગળ વધતા પહેલા, તો આપણને આગળનું વચનામૃત એને વાંચવાનું સરળતા પણ થશે, સમજવાની સરળતા પણ થશે. અહીંયા મહારાજે બે મહત્વના શબ્દનો પ્રયોગ કરવો છે. એક સર્વ સાધન કરતા, એટલે સાધન એની અનેકતા બતાવી છે, અનેક રૂપના સાધનો છે. એટલે સર્વ સાધન માયલું, એટલે સર્વ સાધન માનું એક સાધન. સર્વ સાધન કરતા વાસના ટાળવી તે સાધન મોટું છે. એટલે સાધનનો ઉપયોગ, વાલા ભક્તો, સાધનનો અર્થ થાય ઉપાય. સાધનનો અર્થ થાય જે કર્મ કરીએ છીએ, જે ક્રિયા કરીએ છીએ, એ ક્રિયા, એ ઉપાય, એ એનું સાધન થયું. એનો અર્થ એક વાત આની અંદર, આ વાક્યની અંદર જે સમાયેલી છે કે સાધન અને સિદ્ધિ એ બે ભિન્ન હોય છે. સિદ્ધિને પામવા માટે ઉપયોગમાં લીધેલું જે સાધન, એને સાધન કહેવામાં આવે છે. આ પેલા પ્રશ્નની અથવા તો આ જે સિદ્ધાંત વાક્ય છે એની જે મહત્વ છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો શ્રીજી મહારાજના શબ્દોની અંદર મહારાજે જે અહીંયા શબ્દનો પ્રયોગ કર્યો એ સર્વ સાધન, અહીંયા સાધન શબ્દ વાપર્યું છે. એનો અર્થ એક સમજવાનો કે આ સિદ્ધિ નથી. સિદ્ધિ છે, સિદ્ધિને મેળવવા માટેનું આ માધ્યમ છે, એનો ઉપાય છે, એટલે સાધન. અને સાધનનું અનુસંધાન સિદ્ધિની સાથે હોય, એટલે સિદ્ધિને પ્રાપ્તિને અર્થે કરેલા ઉપાય તે સાધન. જે પણ સિદ્ધિને અર્થે કામ કરતા હોઈએ એના માટે જે ઉપાય કરીએ એને સાધન કહેવામાં આવે, એને ઉપાય કહેવામાં આવે. અહીંયા મહારાજ સાધનની વાત કરે છે. હવે એ સાધનની અંદર પ્રશ્ન થાય તો સિદ્ધિ કઈ? તો વાલા ભક્તો, આ વચનામૃત છે, આધ્યાત્મિક ગ્રંથ છે, અને ભગવાન શ્રી હરિ પણ જીવાત્માના આત્યંતિક કલ્યાણ માટેનો ઉપદેશ કરી રહ્યા છે. સહજ રીતે જુઓ તો કોઈ પણ સિદ્ધિ માટેનું કોઈ પણ માધ્યમ હોઈ શકે. જેમ વ્યવહારિક સિદ્ધિઓ માટે કાર્ય કરતા હોઈએ તો એનું માધ્યમ વ્યવહારિક હોઈ શકે. જેમ સામાજિક સિદ્ધિઓનું કાર્ય કરતા હોઈએ તો એના માટે સામાજિક એનું માધ્યમ હોઈ શકે, સાધન હોઈ શકે. જેમ પોતાના શરીર સુખ માટે કોઈ કર્મ કરતા હોઈએ તો શરીર સુખને માટેના સાધનો જુદા જુદા હોઈ શકે. પણ આ વચનામૃતમાં મહારાજના આ પ્રશ્નની અંદર, આ સિદ્ધાંત વાક્યની અંદર અનુસંધાન જાણવું બહુ જરૂરી છે. કારણ કે ભગવાન શ્રી હરિએ આ સાધનની વાત કરી છે, તો સાધન કઈ સિદ્ધિ માટેનું સાધન હોઈ શકે એને પહેલા સમજવું પડે. તો આ આધ્યાત્મિક માર્ગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ એ જ શ્રેષ્ઠ પ્રાપ્તિ બતાવી છે, એ જ શ્રેષ્ઠ સિદ્ધિ બતાવી છે જીવાત્મા માટે. હું જરા ધીમે રહીને શાંતિથી આ વચનામૃતને પાયાથી આપણે સમજવું છે, એટલા માટે પુનરાવર્તી કરું છું, તો બધા ભક્તો જરા ધ્યાનથી એને સાંભળે. ભગવાન અહીંયા સાધનની વાત કરે છે. સર્વ સાધનમાં વાસના ટાળ્યાનું જે સાધન છે મોટું છે. એટલે વાસના ટાળવી એક સાધન છે, અને એ સાધનનો ઉપયોગ શા માટે કરવો? કારણ કે સાધનનો સંબંધ સિદ્ધિ સાથે છે. તો કઈ સિદ્ધિ માટે ભગવાન આપણને પ્રેરી રહ્યા છે, તો આ વાતને પણ સમજવી પડશે. તો સાધનની ઉપયોગિતા ખબર પડશે. આપણે ખેડ કરવી હોય તો હળ અને લાકડું, એનું જે હળ છે એનું સાધન છે. તો એ સાધનનો ઉપયોગ ક્યાં કરવો છે જો એ જ્ઞાન ન હોય તો એ સાધન આપણા માટે નિરર્થક ઉપજે. કારણ કે હેતુ વગરનું સાધન, લક્ષ્ય વગરનું સાધન એ કોઈ કામ આવતું નથી. એટલા માટે વાલા ભક્તો, આપણે અહીંયા સાધનની સાથે એનો હેતુ પણ સમજવો ઉપયોગી છે. અને એટલા માટે આધ્યાત્મિક માર્ગની અંદર, કારણ કે મેં કીધું એમ પરમાત્માના ઉપદેશ એ જીવાત્માના કલ્યાણને અર્થે છે. કલ્યાણ માર્ગની અંદર, મોક્ષ માર્ગની અંદર જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ એ જ એના માટે શ્રેષ્ઠ ફળશ્રુતિ છે આધ્યાત્મિક માર્ગની અંદર. અને એ જ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. હવે તે સિવાયની કોઈ પણ પ્રાપ્તિ હોય તે ભગવાનની પ્રાપ્તિની આગળ તુચ્છ છે. એટલે અહીંયા આગળ જે આપણી પરમ સિદ્ધિની વાત કરીએ છીએ, જેના માટે સાધનનો ઉપયોગ કરવો છે, એ સિદ્ધિ કઈ થઈ?
તો ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રાપ્તિ, જીવાત્માને કલ્યાણની પ્રાપ્તિ, એ એની સિદ્ધિ છે. અને એ સિદ્ધિ માટે વાસના રૂપી જે અંતરાય, હવે એને આપણે આ સિદ્ધિને પામવા માટેનું સાધન, તો એક વસ્તુ વહેલા ભક્તો આપણે બહુ સુંદર સમજીએ કે સિદ્ધિની પ્રાપ્તિ માટે જે ઉપયોગમાં કરવામાં આવે એમાં સાધન પણ બે પ્રકારના છે. અહીંયા મહારાજે જે વાત કરી છે ને એ વાતના અનુસંધાને આપણે વાત સમજીએ તો સાધન પણ બે પ્રકારના શાસ્ત્રોએ બતાવ્યા છે. એક સાધન છે જે કરવાના સાધન છે. આ વસ્તુને સમજજો. એક સાધન જે છે એ કાર્ય કરવાના સાધન છે. જેમ કે વ્રત કરવું, તપ કરવું, ભજન કરવું, કથા શ્રવણ કરવી, આ કરવા, એની પાછળ કરવું એવો શબ્દ આવે છે. આ જે સાધન છે વ્રત, તપ, જપ, ભગવાનની ભક્તિ ઇત્યાદિ જે ક્રિયા કરવા માટેની છે એ કેવા સાધન છે? એ કરવાના સાધન છે. બીજા સાધન એવા છે જે સાધનનો મોક્ષ માર્ગમાં ત્યાગ કરવાનો છે, એ પણ એક પ્રકારનું સાધન છે. બંને પ્રકારની ક્રિયા, નિધિ અને વિધિ અને નિષેધ, આ બંને ક્રિયા એ શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલી છે. કેટલીક વિધિયાત્મક શબ્દો છે જે કરવાના છે. ભગવાનની પૂજા કરવી, માળા કરવી, આ બધા જે સાધન આપણે કરીએ છીએ, ભક્તિ કરવી, વ્રત તપ ઇત્યાદિ કરવા, એકાદશી કરવી, નોમ કરવી, આ બધા જે વ્રત તપ આપણે કરીએ છીએ આ કરવાનો સાધન છે. એક સાધનનો હેતુ શું છે? હું પુનઃ યાદ કરાવું. ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિ, ભગવાનના ધામની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી જે ક્રિયા કરવાની છે એ સાધન છે અને સિદ્ધિ છે ભગવાનની પ્રસન્નતા. તો અમુક એવા શાસ્ત્રોની અંદર વિધિના સિદ્ધાંતો બતાવ્યા છે જે કરવાના સાધન છે, અને અમુક નિષેધના પણ સાધન બતાવ્યા છે જે ત્યાગ કરવાના છે, જેને ટાળવાના છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા ઇત્યાદિ અંતરશત્રુઓ, વિષય વાસના, આસક્તિ, વિષય આસક્તિ વગેરે, એને ટાળવાના છે. એ ટાળવાનો કર્મ બતાવ્યો છે, એને ત્યાગ કરવાના છે. એ પણ સાધન. એનો હેતુ શું છે? આને ટાળવા શા માટે જરૂરી છે? કારણ કે ભગવાનના માર્ગની અંદર એ વિક્ષેપ અવરોધરૂપ થાય છે. એટલે હેતુને ધ્યાનમાં રાખજો. ભગવાનની પ્રસન્નતા, ભગવાનની પ્રાપ્તિ, એ હેતુને ધ્યાનમાં રાખીને સાધનનો ઉપયોગ કરવાનો છે. હવે એ રીતે જો ભગવાનની પ્રસન્નતાની પ્રાપ્તિના રૂપી હેતુને સિદ્ધિ માટે જે કરવારૂપી સાધન છે, જે મદદરૂપ થાય છે, સહાયરૂપ થાય છે, તેવા સાધનને ગ્રહણ કરવાના છે, એને અનુસરવાના યોગ્ય છે, એને અનુસરવાના છે. અહીંયા અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્તિના હેતુ એ રૂપી એની સિદ્ધિની અંદર અવરોધરૂપ બનનારા, વિઘ્નરૂપ બનનારા, અંતરાયરૂપ બનનારા જે વિષયો છે એ ટાળવારૂપી સાધન છે. અને એ ટાળવાથી, એનો ત્યાગ કરવાથી આપણે પોતાના હેતુની સિદ્ધિ થાય છે, એને ટાળવાથી હેતુની સિદ્ધિ થાય છે. એટલે આ અનુસંધાનની અંદર ભગવાન શ્રી હરિના પ્રશ્નને જો આપણે, મહારાજનું જે સિદ્ધાંત વાક્ય છે એ વાક્યને જો સમજીએ તો ભગવાનની પ્રસન્નતાને અર્થે જીવાત્માને જે સાધન કરવાના છે એમાં કેટલાક સાધન કરવાપણાના છે અને કેટલાક ત્યાગ કરવાપણાના છે. એટલે અહીંયા મહારાજ સર્વ સાધનમાં વાસના ટાળવી એ મોટું સાધન છે. એટલે અહીંયા મહારાજ જે વાત કરે છે ને એ ત્યાગ કરવાના સાધનોની વાત કરે છે.